ડોક્ટર્સ માથાની ઈજાની સિવિયરિટી કેવી રીતે એસેસ કરતા હોય છે? હેલો, મારું નામ ડૉક્ટર અંકિત પ્રજાપતિ છે. હું કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન છું, સ્ટર્લિંગ હોસ્પિટલ, મેમનગર, અમદાવાદ. માથાની ઈજાની સિવિયરિટીને એસેસ કરવા માટે GCS સ્કોરિંગ, ગ્લાસગો કોમા સ્કેલ સ્કોરિંગ હોતી હોય છે. તેનામાં EVM 3 કમ્પોનન્ટ હોય છે. E એટલે આંખોની મુવમેન્ટ્સ, કે આંખ ખોલવી કે ના ખોલવી, કે પેશન્ટ આંખ ખોલે છે, કયા પછી ખોલે છે, કે પેન સ્ટિમ્યુલસ પછી ખોલે છે. તેનું સ્કોરિંગ 1 to 4 હોય છે. બીજું હોય છે V એટલે વર્બલ રિસ્પોન્સ. પેશન્ટ બોલી શકે છે, પેશન્ટ અવાજ કરી શકે છે, કે પેશન્ટ નથી બોલી શકતું. આનો સ્કોરિંગ 1 to 5 હોય છે. અને M એટલે મોટર રિસ્પોન્સ. મોટર રિસ્પોન્સ ઓર મૂવમેન્ટ ઓફ ધ પેશન્ટ. શું પેશન્ટ મૂવમેન્ટ કરી રહ્યું છે? શું પેશન્ટ પેન સ્ટિમ્યુલસ પછી મૂવ કરી રહ્યું છે, કે પેશન્ટ તમારી કમાન્ડ ઓબે કરી રહ્યું છે, કાં તો પછી પેશન્ટ મૂવમેન્ટ જ નથી કરી રહ્યું? તો આનો સ્કેલ હોય છે 1 to 6. એટલે EVM ટોટલ ત્રણેય મળીને સ્કોર થાય છે 15. કોન્શિયસ પેશન્ટ જેમ કે આપણો કોન્શિયસ સ્કોર છે 15/15 અને આનો લોએસ્ટ સ્કોર હોય છે 3/15. એટલે એ પેશન્ટ ના બોલી શકે છે, ના જાગી શકે છે, ના આંખ ખોલી શકે છે, ને ના કમાન્ડ ફોલો કરી શકે છે.